દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ફરી એકવાર વધવા લાગી છે। આ દરમિયાન બિહારમાં પણ 7 લોકોનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। એક ન્યૂઝ એજન્સીને આરોગ્ય વિભાગને ટાંકીને જણાવ્યું કે પટના AIIMSમાં એક મહિલા ડોક્ટર નર્સ સહિત 7 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો। તમામ લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। તેમના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે। દેશભરમાં કોરોનાના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 1200 પર પહોંચી ગઈ છે। કોરોનાના એક્ટિવ કેસોની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર બીજા સ્થાને છે। અહીં 352 દર્દીઓ છે, તો આમાંથી 316 દર્દીઓ એકલા મુંબઈમાં જ છે। આ પછી કેરળમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ 430 છે, જ્યારે મંગળવારે મહારાષ્ટ્રમાં 66, કર્ણાટકમાં 36, ગુજરાતમાં 17, બિહારમાં 5, હરિયાણામાં 3 નવા કેસ નોંધાયા છે। નોર્થ ઇસ્ટમાં પણ કોરોનાના કેસ નોંધાવા લાગ્યા છે। મંગળવારે અરુણાચલ પ્રદેશમાં 2 મહિલાઓ કોરોના પોઝિટિવ મળી આવી। આમાંથી એક મહિલા ને તાવ અને ઉધરસ છે, જ્યારે બીજી મહિલાને કોઈ લક્ષણો દેખાતા નથી। ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં મંગળવારે સારવાર દરમિયાન 78 વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધનું મૃત્યુ થયું। રાજ્યમાં કોવિડના નવા વેરિયન્ટને કારણે આ મૃત્યુ પહેલું છે અને આ ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશમાં કુલ 11 દર્દીઓના મોત થયા છે। કુલ મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે। ત્યારે 29 અને 30 મેના રોજ વડાપ્રધાન મોદીની યુપી બિહાર મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજ્ય આરોગ્ય વિભાગ પણ એલર્ટ પર છે। સૂચનાઓ આપવામાં આવી રહી છે કે પીએમથી 100 મીટરની અંદર રહેનાર તમામ લોકોનો કોરોના રિપોર્ટ ટેસ્ટ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।